સ્ટુડન્ટ્સ કેમ છો બચ્ચાઓ? શું ચાલે છે તબિયત પાણી લહેરમાં? થોડાક સ્ટુડન્ટ્સના હજી ઓલા સંકલન વિકલન વાળા સૂત્રો આવતા નથી, જોઈએ છીએ, કારણ કે એના ઉપરથી ખબર પડે છે કેટલા જોવે છે કેટલા નથી જોતા. ચાલો, લાસ્ટ સેશનમાં આપણે બહુ સારી એવી ડિસ્કશન કરી રહ્યા હતા. ઘણી બધી નવી વસ્તુ ભણ્યા. કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય ઝડપ, પછી આવૃત્તિ, આવર્તકાળ. આવર્તકાળ કોને કહેવાય યાદ કરો? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. આવૃત્તિ કોને કહેવાશે? એકમ સમયમાં પૂર્ણ થતા પરિભ્રમણોની સંખ્યાને. બે વચ્ચેનો સંબંધ શું હતો સાહેબ યાદ કરો? F = 1/T. ચાલો, પછી આપણે ભણ્યા, યાદ કરો, કોણીય ઝડપ ઓમેગા = Δθ/Δt એવરેજ. પછી આપણે ભણ્યા ઓમેગા =dθ/dt. યાદ કરો, ભણી ગયા. પછી આપણે એક અગત્યની વસ્તુ ભણી ગયા, યાદ કરો. હા, ઓમેગા = 2π/T અને ઓમેગા = 2πf. રેડી? ચાલો, હવે આની સાથે એક કામ કરી નાખીએ. હજી એક અગત્યની વસ્તુ આપણે શીખવાની બાકી છે. મેં કીધું હતું લાસ્ટ સેશનમાં કે જે આપણે આ કોન્સેપ્ટ પૂરો નથી થયો, અગત્યની વસ્તુ બાકી છે, કરી નાખીએ એટલે આપણો આ ટોપિક પૂરો થઈ જાય. ચાલો, તો અગત્યની વસ્તુ બાકી છે એ છે કે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો અદિશ સંબંધ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો અદિશ સંબંધ. ચાલો, આનો મતલબ એવો થશે, ધ્યાન આપજો, કે આપણે કરવું છે સાહેબ ઓમેગા અને વી વચ્ચેનો સંબંધ ફાઇન્ડ કરવાનો થશે. શું ફાઇન્ડ કરવો છે? ઓમેગા અને વી વચ્ચેનો સંબંધ. કેવી રીતે ફાઇન્ડ કરશું? ચાલો વિચારો. ઓમેગા અને વી વચ્ચેનો સંબંધ. ચાલો, આ ઉગમ બિંદુ કે જેને અનુલક્ષીને કોઈ પદાર્થ ભ્રમણ કરે છે. ચાલો ધ્યાન આપજો. એક કણ પી કણ કોઈ સમયે આ જગ્યાએ છે, આ એનો સ્થાન સદિશ. રેડી? કોઈ કણ પી આ જગ્યાએ છે, એનો સ્થાન સદિશ. ચાલો, હવે આપણે બચાવ વી અને ઓમેગા વચ્ચેનું અગત્યનું સૂત્ર મેળવવું છે. ચાલો સમજો. અતિ સૂક્ષ્મ સમયને આપીએ છીએ ડીટી જેટલો ટાઈમ, અતિ સૂક્ષ્મ સમય, જેના લીધે આ કણ થોડોક જ આગળ જાય છે. હું તો મેગ્નિફાઈ કરીને દેખાડું છું, બાકી તમે સમજી શકો છો આ ખૂબ જ સૂક્ષ્મ સમય છે. ચાલો, તો ઈ કણ આ જગ્યાએ પહોંચ્યો, તો યાદ કરો આપણે એને કોણીય સ્થાનાંતર કહેતા હતા. તો અતિ સૂક્ષ્મ સમયમાં થયેલું કોણીય સ્થાનાંતર ડી થીટા થાય. વિચારો જોઈએ, ઓમાં આપણે નામ દીધું હતું ડેલ્ટા થીટા. યાદ કરો, ડેલ્ટા થીટા. તો અતિ સૂક્ષ્મ સમયમાં થયેલું છે એટલે શું કહી શકાય? ડી થીટા કોણીય સ્થાનાંતર. ચાલો, એટલે પેલું સ્ટેટમેન્ટ હું એડ કરું છું. ધારો કે કણ અતિ સૂક્ષ્મ સમય અતિ સૂક્ષ્મ સમયમાં પી થી પી ડેશ પર જાય છે. પી થી પી ડેશ ઉપર જાય છે. રેડી? અતિ સૂક્ષ્મ સમયમાં. ચાલો, તો હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે શું થશે તત્કાલીન વેગ. ચાલો ધ્યાન આપજો. તો તત્કાલીન આપણે ઝડપમાં જઈએ. અહીંયા અદિશ વર્ડ એટલે લખેલો છે, સદિશ સંબંધ આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 7માં. અત્યારે અદિશ સંબંધ છે, ખાલી મૂલ્યનો સંબંધ છે, દિશાના સંદર્ભે કોઈ ચર્ચા નથી. રાઈટ? ચાલો, તત્કાલીન ઝડપ, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? ધેટ ઇઝ v = dx/dt. અને તમને યાદ છે બચ્ચાઓ કે તત્કાલીન ઝડપ કયો કે તત્કાલીન વેગ કયો, એ બંનેના મૂલ્યો સમાન જ હોય. દાખલા નંબર 15 સ્વાધ્યાયનો ચેપ્ટર નંબર 3
16 ની ઉપરનો જમણા પાર્ટમાં જ ઓલી 4 આકૃતિ આપેલી હતી, યાદ કરો, એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી, એની એક્ઝેક્ટ ઉપરનો. રેડી? 15મો દાખલો જોઈ લેજો. એટલે તત્કાલીન ઝડપ કયો તોય ભલે ને તત્કાલીન વેગ કયો તોય ભલે, એ બંનેના મૂલ્યો સમાન હોય. દિશા જુદી જુદી હોઈ શકે, બટ મેગ્નિટ્યુડ ઇઝ સેમ. ચાલો, તો dx શું થશે? કણ p થી p' ગયો એટલે કાપેલું અંતર આ dx થાય. ચાલો, તમને થશે કે સર અતિ સૂક્ષ્મ ન થાય. અતિ સૂક્ષ્મ જ છે આ તો, p અને p' વચ્ચે મેં આટલું ડિસ્ટન્સ દેખાડેલું છે તમને, બાકી છે એ અતિ સૂક્ષ્મ જ છે. ચાલો, તો હવે આમાં રસ નથી આપણને, મારે ઓમેગા લઈ આવવાનો છે સાહેબ અહીંયા. તો ઓમેગા તો જ આવે, જો d થીટા આવી જાય, d થીટા બાય dt, તો ઓમેગા આવી જાય, કામ થઈ જાય તમારું. આવી જાય ને? ચાલો, કેમ લઈ આવશું બોલો, ફરમાવો. શું છે તમારી પાસે આઈડિયા છે સાહેબ? ચેપ્ટર નંબર 2 ને યાદ કરીએ. એકમ અને માપન. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ખૂણો એટલે d થીટા, ચાપ એટલે dx ના છેદમાં ત્રિજ્યા એટલે r. એટલે થાશે શું વિચારી લ્યો. જો ઇક્વેશન નંબર 1 આપણે આપી દઈએ, શું થાય? હવે ખૂણો એટલે d થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા dx ના છેદમાં r, તો dx ઇઝ ઇક્વલ ટુ r d થીટા. સમીકરણ 1 માં મૂકતા ચાલો શું થશે? ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ dx ની જગ્યાએ r d થીટા બાય dt. રેડી? ચાલો, આવી ગયો d થીટા બાય dt, અને d થીટા બાય dt એટલે થઈ ગયો ઓમેગા. એટલે ખૂબ જ અગત્યનું સૂત્ર કે જેના ઉપર ઘણી બધી વસ્તુ ચાલવાની છે રોટેશનલ મોશનમાં. જ્યારે 7મું ચેપ્ટર ભણશું ત્યારે એ ફોર્મ્યુલા છે v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. w નો બોલતા એ કઈ પાડી દઈશ. v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. પૂરું નામ આવું બોલે, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. રેડી? ચાલો, વધીએ આગળ. તો હવે આપણા પ્રવેગના જે સૂત્રો હતા યાદ કરો. નિયમિત વર્તુળ ગતિ કોના સંદર્ભે? f અને t ના સંદર્ભે આવી જાય ને. હવે ચાલો ધ્યાન આપજો. તો નિયમિત વર્તુળ ગતિ માટે a c ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r. ચાલો, હવે મારે ઓમેગામાં ફેરવવું હોય તો ફેરવી શકાય ને. v ની જગ્યાએ r ઓમેગા, એટલે r ઇન્ટુ ઓમેગા નો સ્ક્વેર અપોન r. ચાલો વ્યવહારે. ધેરફોર ac ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર આપી દો બેટા બેને, r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ના છેદમાં r, r કેન્સલ આવું, તો r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ચાલો, ac ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. યાદ નથી રાખવાનું, જરૂર પડે ત્યારે અહીંથી બનાવી લો. યાદ રહી જાય તો સારી વાત છે, પણ હું એવું તમને નહીં કહું કે તમારે યાદ જ રાખવું પડશે, એવું નહીં. પણ આ યાદ રાખવું પડે, v સ્ક્વેર બાય r. અને આ તો યાદ હોય કારણ કે ઘણી બધી વાર ભણ્યા છીએ. ચાલો, ac ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેર. હવે અહીંથી જો મારે t માં જવું હોય તો જઈ શકાય. ઓમેગાની જગ્યાએ 2π બાય t પુટ કરી દો. શું થશે? ધેરફોર ac ઇઝ ઇક્વલ ટુ r 2π બાય t નો સ્ક્વેર. ચાલો બેટા, સ્ક્વેર આપો એટલે શું થશે? 4π સ્ક્વેર r ના r છેદમાં t સ્ક્વેર. આ યાદ રાખવાની જરૂર નથી. ચાલો પછી અમારે f માં જવું હોય તો શું થાય? તો કે 1/t એટલે f લખી શકાય. વિચારો, 1/t એટલે f, એટલે 4π સ્ક્વેર r, અને આવું લખી શકાય 1/t નો સ્ક્વેર, એટલે 4π સ્ક્વેર r. 1/t એટલે f, એટલે f સ્ક્વેર, એટલે 4π સ્ક્વેર f સ્ક્વેર ઇન્ટુ r. એકેય યાદ રાખવાના નથી, પણ આ તો આ સ્વરૂપ બની શકે એમ. જરૂર પડે તો તમે બનાવી શકો. v સ્ક્વેર બાય r માંથી તમારે જ્યારે જેવી જરૂરિયાત પડે એવી રીતે બની શકે. તો યાદ એકેય રાખવાના નથી. બીજી વસ્તુ એ તમને કહું, સાંભળો. ઘણી બધી વાર તમે બુકમાં ફ્રીક્વન્સી, લાસ્ટ ટાઈમ હું કદાચ કહેતા ભૂલી ગયો, ફ્રીક્વન્સીને દર્શાવવા માટે f આપણે સંકેત વાપરીએ છીએ. હજી તમે કેટલી બુકમાં જોશો એમાં ન્યુ સંકેત વાપરેલો છે. આને ન્યુ કહેવાય. મ્યુ નહીં હો, ન્યુ આવો સંકેત વાપરેલો છે. એટલે તમે કેમેસ્ટ્રીમાં કદાચ જોશો તો એમાં તમને જોવા મળશે. બરોબર? ફિઝિક્સની જૂની બુકો તમે જોતા હોય, બરોબર, લેજેન્ડરી બધા સાયન્ટિસ્ટોએ બધી લખેલી બુક છે, તેમાં ઘણી જગ્યાએ ન્યુ વાપરેલ છે. બરોબર? અને લેટેસ્ટ હમણાં નવી બધી બુકો જોવો તો f વાપરેલ છે. આપણે વધારે f પ્રિફર કરશું.
એનું કારણ એકમાત્ર છે કારણ કે આમાં તમે વિવરિંગ થશો. વિવરિંગ એ થશો કે આ વેલોસિટી છે, આવૃત્તિ છે, કારણ કે વી કેટલી જગ્યાએ આવશે આપણે સાહેબ? વી એટલે વેગ આવશે, વી એટલે કદ આવશે, વી એટલે સ્થિતિમાન આવશે, અને આ વી જેવો જ આવ્યો એટલે આપણે આવૃત્તિ માટે એફ પ્રિફર કરશું. શું પ્રિફર કરશું? એફ. રેડી? એટલે સમજવા માટે ઈઝી. તો સિમ્પલ. આ વસ્તુ ખાસ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો અદિશ સંબંધ. તત્કાલીન ઝડપ v બરાબર dx/dt યાદ જ હોવું જોઈએ સાહેબ. હવે તો ખબર જ હોય dx/dt. ચાલો dx p અને p' વચ્ચેનું અંતર dx, ખૂણો d થીટા, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે d થીટા બરાબર dx ના છેદમાં r. કરી દો dx ને કરતા r d થીટા વેલ્યુ પુટ કરો, વ્યવહારે જે થાય એ પ્રમાણે કરો. બરોબર? આ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી, આ ફોર્મ્યુલા યાદ હોવું જરૂરી છે. ડન. ચાલો હવે એના ઉપર આપણે સમ કરીએ. ચાલો કેલ્સી લઈને બેસજો સાહેબ. હજી એક વસ્તુ કરવાની બાકી રહી ગઈ કે નહીં? યાદ કરો જોઈએ. ચાલો હાલો, એ દાખલામાં આવશે એટલે તમને ભટકાશે એટલે હું તમને કહી દઈશ. ચાલો નો પ્રોબ. હાલો જો શું છે સમમાં છેલ્લા સીન છે આપણા ચેપ્ટરના. 4.10 ઉદાહરણ. ચાલો જુઓ શું છે ઉદાહરણ 4.10. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. એક જંતુ છે વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, એમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. સાહેબ ફસાઈ જાય છે અને એક ધારી ગતિ કરે છે. 100 સેકન્ડ લે ત્યારે 7 પરિભ્રમણ પૂરા કરે છે. એ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? બી. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? વિચારો, એક ધારી ગતિ કરે છે એનો મતલબ નિયમિત વર્તુળ ગતિ થઈ, અને નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ અચળ હોય? એના માટે સાહેબ લેક્ચર યાદ કરવો પડે, જેમાં આપણે ચર્ચા કરેલી હતી. નો હોય સાહેબ. પ્રવેગનું મૂલ્ય અચળ હોય પણ દિશા સતત બદલતી હોય. એટલે પહેલા શું પ્રવેગનું સદિશ, પ્રવેગ સદિશ અચળ સદિશ છે? નહીં. તેનું માન કેટલું હશે? ચાલો તો પરિભ્રમણની સંખ્યા 7. કેટલા સેકન્ડ? 100 સેકન્ડ. બરોબર? વર્તુળાકાર ખાંચની ત્રિજ્યા કેટલી? 12 સેકન્ડ. ચાલો કેલ્સી લઈને તમે બેસજો, હું નહીં. બરોબર ને? 4.10. ચાલો n 7 પરિભ્રમણ, સમય 100 સેકન્ડ, ત્રિજ્યા 12 સેન્ટીમીટર એટલે 0.12 મીટર. ઓકે. ચાલો હવે સૌથી પહેલા શું કરવાનું છે બચ્ચાઓ? તમારે ફાઇન્ડ કરવાનું છે કોણીય ઝડપ. હાલો, કોણીય ઝડપનું સૂત્ર શું થાય? કોણીય ઝડપ that is ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટાના છેદમાં ડીટી, અથવા ઉભા રહ્યો ને, એક ધારી ગતિ છે એટલે ડેલ્ટા પણ લખી શકાશે. ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી અહીંથી કરી શકાય. આર ઓમેગા ઉપરથી પણ થઈ શકે, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, પણ એના માટે આપણી પાસે વી નથી બચાવ. પણ જો અહીંથી તમે ઓમેગા ફાઇન્ડ કરી લ્યો પછી રેખીય ઝડપમાં વહી જાવ, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, થઈ ગયું તમારું કામ. વિચારો. એટલે ડાયરેક્ટ હું કરાવું છું એમ કરવું જરૂરી નથી, સમજજો. આ બહુ એક અગત્યની વસ્તુ છે. હું કરાવું એમ કરવું જરૂરી નથી. તમને તમારો કોઈ બીજો વે આવે છે, તમે ન્યાથી વિચારો છો, ચાલે, નોટ અ બિગ ડીલ, કરી શકાય. પણ એવો વે વિચારો કે જે વેથી બહુ ઇઝી રીતે થઈ શકે. જેમ કે તમને અહીંયા કોણીય ઝડપ પૂછેલી છે, બરોબર? કોણીય ઝડપ પૂછેલી છે તો તમે વિચારો કેમ મળે કોણીય ઝડપ? તો કે એવું કીધેલું છે કે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો કોણીય ઝડપ કઈ રીતે મળી શકે? તો કે સાહેબ કોણીય ઝડપ મેળવવા માટે મારે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી એ સૂત્ર વાપરવું પડે. તો ન્યાથી વિચાર આવવો જોઈએ પહેલા. ડેલ્ટા ટી બરાબર કેટલા સેકન્ડ મૂકી દેશું? 100 સેકન્ડ. પરિભ્રમણ કેટલા? તો કે 7. એટલે ડેલ્ટા થીટા કેટલા થાય? કયો જોઈ? હે? એક પરિભ્રમણ થાય એટલે 2π રેડિયન ડેલ્ટા થીટા થાય સાહેબ. એક પરિભ્રમણ એ 2π રેડિયન. યાદ કરો, એક પરિભ્રમણ પૂરું કરે, એક પરિભ્રમણ, યાદ કરો.
એટલે ડેલ્ટા થીટા 360 થાય એટલે કે 2π રેડિયન. એક પરિભ્રમણે 2π રેડિયન થાય તો અહીંયા 7 પરિભ્રમણ છે એટલે તમે સમજી શકો છો કે 7 ગુણ્યા 2π કરવા પડશે. સિમ્પલ. ચાલો વિચારો. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા એટલે 7 ગુણ્યા 2π ના છેદમાં 100 એટલે 14π ના છેદમાં 100. વેલ્યુ મૂકીને ઓમેગા લઈ આવો. આન્સર કેમાં આવશે? રેડિયન પર સેકન્ડમાં. હાલ ઓમેગા મળી ગયો તો બચ્ચા હવે રેખીય ઝડપ મળી જશે. કોણીય ઝડપ મળી ગઈ તો રેખીય ઝડપ મળે કે ન મળે? મળી જ જાય ને ભાઈ, કોણ ના પાડે. ચાલો તો રેખીય ઝડપ v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. r ની વેલ્યુ છે 12 સેન્ટીમીટર, ઓમેગા ની વેલ્યુ છે તમે ગોતેલી છે, ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ. ચાલો જો અહીંયા તમે 12 જ સેન્ટીમીટર મૂકેલા હોત તો અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડ આન્સર આવત. શું આન્સર આવત? સેન્ટીમીટર પર સેકન્ડ. ચાલો હવે શું જોઈએ છે બોલો? બી શું પ્રવેગ સદિશ છે, અચળ સદિશ છે? જવાબ ના. પ્રવેગની દિશા સતત બદલાતી હોવાથી તે અચળ સદિશ નથી. ચાલો પછી શું ફાઇન્ડ કરવાનું છે બોલો? હાલો નથી. તેનું માન કેટલું? ચાલો માન મળી જાય બચાવ. માન એક ધારી ગતિ કરે છે એટલે નિયમિત વર્તુળ ગતિ છે તો પ્રવેગનું માન શું થાય? હાલો કેન્દ્રગામી પ્રવેગ AC ઇઝ ઇક્વલ ટુ v²/r. હાલો v તો કે આર્યો તમે જ ફાઇન્ડ કરેલો છે ના છેદમાં r 0.12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ધીસ ઇઝ AC. ચાલો સંપૂરો છે કાંઈ કાઢ લેવાનું નથી. હાલો ભાગી જાઓ સ્વાધ્યાયમાં. પહેલા આના બધા દાખલા પૂરા કરી નાખ્યા. હાલો એટલે માથાકૂટ નંબરે. ચાલો હવે જુઓ. યસ હવે બચ્ચાઓ બાકી છે 4.17 જુઓ. ચાલો 4.17 80 સેન્ટીમીટર લાંબા દોરડાના એક છેડે પથ્થર બાંધેલ છે. લંગરિયું લંગરિયામાં આવું જ કરતા ને આપણે. દોરો બહુ મોટો હોય ને છેલ્લે પથ્થર બાંધી દીધો હોય એટલે 80 સેન્ટીમીટર લાંબા દોરડાના એક છેડે એક પથ્થર બાંધેલ છે. તેને અચળ ઝડપથી, અંડરલાઈન કરજો બચાવો, અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. સમક્ષિતિજ એટલે આવી રીતે આ સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. રેડી? એટલે સપોઝ આ હોય, આ લંગરિયું જેવું છે તો આમે ફરી શકે ને, આમ સમક્ષિતિજ ફરે છે એટલે આમ ફરે છે, આમ સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. રેડી? કેવી ઝડપથી? અચળ ઝડપથી. મતલબ કે નિયમિત વર્તુળ ગતિ છે. ચાલો જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો. સાહેબ દિશા ખબર જ હોય કારણ કે ગતિ નિયમિત ગતિ છે. કેવી ગતિ? સોરી, નિયમિત વર્તુળાકાર ગતિ છે. યુનિફોર્મ સર્ક્યુલર મોશન છે એટલે ઓલવેઝ એની ડિરેક્શન છે ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ વેલોસિટી એન્ડ રેડિયલી ઇનવર્ડ. ગુજરાતી એના વેગ સદિશને લંબ એટલે કે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં એટલે કે સેન્ટ્રીપેટલ એટલે કેન્દ્રની તરફ હશે. ચાલો પ્રવેગનું માન શોધો સાહેબ. પ્રવેગનું માન તો તમને શું આપેલું છે? 80 સેન્ટીમીટર લાંબુ દોરડાનું છેડે એક પથ્થર. તો વિચારો છો ત્રિજ્યા શું થશે? આમ ફેરવતા હોય આપણે નાના હતા ત્યારે આ જ કરતા ધંધો. તો એ જે 80 સેન્ટીમીટર લાંબો પથ્થર છે એ જ એની ત્રિજ્યા થઈ જશે બચ્ચો. સોરી પથ્થર નહીં, દોરડું. એ જ એની ત્રિજ્યા થઈ જશે 4.17 r. 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર. બરોબર? ચાલો પછી શું કીધેલું છે બચ્ચાઓ? 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ એટલે t બરાબર 25 સેકન્ડ 14 પરિભ્રમણ. તમારે ગોતવાનો છે a અને એની દિશા. હાલો a નું ફોર્મ્યુલા v²/r. યાદ કરો a નું ફોર્મ્યુલા v²/r. a જોઈએ છે v²/r તો કેમ થશે? શું તમારું મગજ હાલે છે? ચાલો
તમે વિચારો, હું નહીં, હું તો હમણાં કહી દઈશ આમ કરી નાખો. તમારો વિચાર, તમે જે લોજિક આંકો છો ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, ક્યાંથી વિચાર આવશે? જુઓ, વિચાર આવવો જોઈએ અહીંયા કર્યું એ પ્રમાણે છે. તમારી પાસે વી નથી બચાવ. જુઓ, વી નથી તો વી નો હોય તો કેવી રીતે એ ગોતવો? તો વી ની ફોર્મ્યુલા તમે આર ઓમેગા પુટ કરી દો. વી ની જગ્યાએ આર ઓમેગા પુટ કરો. વી ની જગ્યાએ જેવા તમે આર ઓમેગા પુટ કરો એટલે ઓમેગા નથી તો ઓમેગા તો મળી જ જાય. આર યો 14 પરિભ્રમણ ને 25 સેકન્ડ, કામ પૂરું થઈ જાય તમારું બચાવ. 14 પરિભ્રમણ અને 25 સેકન્ડ, 7 પરિભ્રમણ ને 100 સેકન્ડ, તો તમે ઓમેગા મળી ગયો. એટલે સૌથી પહેલા તમારે કામ કરવું પડશે, ઓમેગા ફાઇન્ડ કરવો પડશે. કેમ મળશે ઓમેગા? ચાલો, કઈ ઝડપ? કોણીય ઝડપ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. ચાલો, કેટલા પરિભ્રમણ છે? 14. એટલે 14 ગુણ્યા 2 પાઈ. કેટલી સેકન્ડમાં? તો કે 25 સેકન્ડમાં. એટલે શું થશે? ઇઝ ઇક્વલ ટુ 28 પાઈ અપોન 25. વ્યવહારે વેલ્યુ મૂકી દો, રેડિયન પર સેકન્ડ, ધેરફોર ઓમેગા. ચાલો, હવે શું જોઈએ છે? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ નહીં, પ્રવેગ. તમને થતું સર કોણીય પ્રવેગ એ નામની રાશિ આવે? આવે હો, વાર છે, આવશે, એ પણ આવશે. ચેપ્ટર નંબર 7 માં ભણશું આપણે. ચાલો, પ્રવેગ એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર. હવે જો ઓલું યાદ હોય તો ડાયરેક્ટ લખી શકાય આર ઓમેગા સ્ક્વેર. થઈ શકે ને? થઈ, નકર કાંઈ ન હોય, એમાં કાંઈ ન હોય. આ વી ની જગ્યાએ આર ઓમેગા મૂકી દો, એક આર કટ કરી નાખો એટલે આર ઓમેગા સ્ક્વેર આવી ગયા. ચાલો, આર ની વેલ્યુ છે તમારી પાસે 0.8, ઓમેગા ની વેલ્યુ છે નો સ્ક્વેર. વેલ્યુ મૂકો, આન્સર આવી જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ને ગતિ કેવી છે અહીં? અહીં ગતિ નિયમિત પથ્થર, નિયમિત વર્તુળ ગતિ કરતો હોવાથી, નિયમિત વર્તુળ ગતિ કરતો હોવાથી પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હશે. ચાલો, પૂરો. 4.17 શું હતું આમાં? હાલો, એના પછી 4.18. હાલો, એના જેવો 4.18, નાનકડો, નાજુકડો. ચાલો, શું કહે છે 4.18? જુઓ, એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાક, એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાક ની અચળ ઝડપથી ઉડી રહ્યું છે. એક વિમાન છે 900 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ. આ જરાય મસ્તી નથી, આ એકચ્યુઅલમાં હોય સાહેબ. કારણ કે વિમાન, તમે ઘણીવાર તમને ખબર હોય તો પ્લેનમાં ટ્રાફિક થાય, પ્લેન ટ્રાફિકમાં અથડાય નહીં, એને ટ્રાફિક એવા ન નડે, બરોબર, એવા એક્સિડન્ટ એમાં ન થાય. પણ જ્યારે નીચે એરપોર્ટ હોય, એરપોર્ટમાં પ્લેન રાખવાની જગ્યા ન હોય તો એ પ્લેનને ત્યાં એમને ઊભું ન રાખીએ કે એને કન્ટિન્યુઅસલી મોશન કરાવડાવવી પડે. કારણ કે એટલી જગ્યા જ નથી તમે કે વિમાનને લેન્ડિંગ કરાવી શકે, તો જે વિમાન રાખવાનું ક્યાં, બરોબર. તો એના માટે સ્પેશિયલ એને શું કરવામાં આવે? રાઉન્ડ મરાવડાવવામાં આવે, બરોબર. કારણ કે સીધું આવેલું જાય તો બીજા દેશમાં પહોંચી જાય, અને ન્યા રાઉન્ડ મરાવડાવે. એની પાછળનું આખું સાયન્સ ભણશું આપણે, વાર છે. ચેપ્ટર નંબર 5 માં થોડું ભણશું, ચેપ્ટર નંબર 10 માં સારી એવી ડિસ્કશન એની આવશે, બરોબર. એટલે કેટલી ત્રિજ્યાનું? 900 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. એના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. તો સિમ્પલ છે, પહેલા એનો કેન્દ્રગામી પ્રવેગ મેળવી લઈએ, પછી ગુરુત્વ પ્રવેગ ઉપર આપણે આગળ વધી જઈએ. ચાલો, 4.18 શું આપેલું છે બચ્ચાઓ? તમને આપેલું છે વી 900 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 5/18. રેડી? મીટર પર સેકન્ડ. ચાલો, 18×95 50 એટલે 250 મીટર પર સેકન્ડ. ત્રિજ્યા 1 કિલોમીટર એટલે 1000 મીટર. ઓકે.
ચાલો, તો વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ એસી વી²/r 250 નો વર્ગ ના છેદમાં 1000 વ્યવહારે 25 625 ને 2 મીંડા 62.5 સમથિંગ આવવું જોઈએ. 625 25 નો વર્ગ 625 2 મીંડા અહીંયા વયા ગયા. ઓકે, એટલે 62.5 મીટર પર સેકન્ડ. ગુરુત્વ પ્રવેગ સાથે એસી ની સરખામણી કરતા, ચાલો તો શું થશે? સરખામણી એટલે કાંઈ નહીં, ગુણોત્તર AC/G 62.5 ડિવાઇડેડ બાય 9.8 વ્યવહારે થાય એ ગોતી લેજો. એટલે તમે ફાઇન્ડ કરશો ને એટલે 9 × 63 બરોબર 6 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે એ જે કેન્દ્રગામી પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ કરતા લગભગ આટલા ગણો થાય. 6 થી ઉપર આવશે, આઈ થિંક 6 થી ઉપર આવશે. રેડી? 6 થી ઉપર તો આવશે બરોબર, આટલા ગણો થાય છે. રેડી? તો આ તો તમારો થયો 4.18. સાવ સિમ્પલ. હાલો પછી છે 4.19. ચાલો, નીચે આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા. નીચેના જે વિધાન છે વિધાનને મસ્ત ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા. સાહેબ વ્યવસ્થિત ધ્યાન આપજો, સારા બધા છે 3 એક વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ, ચોખ્ખો એટલે નેટ એક્સેલરેશન, ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. સાહેબ ઓલવેઝ ચોખ્ખો પ્રવેગ બચાવો કેન્દ્ર તરફ હોય. ચોખ્ખો પ્રવેગ ઓલવેઝ કેન્દ્ર તરફ હોય. વિચારો તો થોડુંક, આ સ્ટેટમેન્ટ મને ગળે ઉતરતું નથી, તમને ઉતરી જાય છે કે ચોખ્ખો પ્રવેગ ઓલવેઝ હંમેશા ઓલવેઝ કેન્દ્ર તરફ હોય, એવું હોય? વિચારો તો. નો, ધેટ ઇઝ રોંગ. કોઈ દી નો હોય. ક્યારે હોય ચોખ્ખો પ્રવેગ કેન્દ્ર તરફ? ક્યારે હોય? તો કે જ્યારે નિયમિત વર્તુળ ગતિ થતી હોય તો જ હોય બચાવ. કારણ કે અનિયમિત વર્તુળ ગતિ એટલે કે જેમાં સ્પીડ વધતી જાય છે અથવા સ્પીડ ઘટતી જાય છે અથવા સ્પીડના ચેન્જીસ થાય છે, એવી વર્તુળાકાર ગતિ હોય તેમાં ચોખ્ખો પ્રવેગ ક્યારેય કેન્દ્ર તરફ હોય નહીં. આના વિશે આપણે ચર્ચા કરેલી છે. એટલે તમારું સ્ટેટમેન્ટ થશે નહીં, રોંગ છે. જ્યારે ગતિ નિયમિત વર્તુળાકાર હોય તો ત્યારે અને ત્યારે જ શક્ય છે કે એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય, બાકી ન હોય. ચાલો પછી એના પછીનું સ્ટેટમેન્ટ બીજું, કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. કોઈ બિંદુ પાસે કણનો વેગની દિશા કઈ રીતે મળે? કોઈ બિંદુ પાસેના કણના વેગની દિશા કઈ રીતે મળે? ચાલો, સપોઝ કોઈ કણ છે, એ કણ આવી રીતે ગતિ કરે છે, આવી રીતે ગતિ કરીને જાય છે, તો કોઈ બિંદુ પાસેના વેગની દિશા કેમ મળે? ભણાવેલું છે, હાલો યાદ કરો. આ બિંદુ પાસે વેગની દિશા 50 ટેન્જેન્ટ સ્પર્શક, કરેક્ટ. તો એની સ્પર્શકની દિશામાં જ હોય. સાચી વાત છે, સાવ સાચું છે. ચાલો, અને 4.19. હાલો જોજો, આ બહુ મસ્ત છે સાહેબ, બહુ મસ્ત છે. તમારું લોજિક સારું એવું માગી લેશે. ચાલો હાલો, મને કયો જોઈ કરેક્ટ છે બચ્ચા? વિચારો તો, પ્રશ્ન પૂછેલો છે એ કરેક્ટ છે? તમે કયો તો કંઈક ફોડવા પડે. કરેક્ટ છે કે કેમ? પ્રશ્ન પૂછેલો છે. નિયમિત વર્તુળ ગતિ કરતા કોણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય છે, એટલે કે 0 સદિશ હોય છે. નિયમિત વર્તુળ ગતિ કરતો કણ હોય તો એ કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય છે. ઇઝ ઇટ કરેક્ટ?
ઓર નોટ? વિચારો. ચાલો, તમને આ વસ્તુ મારે બે રીતે સમજાવી છે. ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલી મેથડ જે તમને હાવ ઇઝી રીતે સમજાઈ જાય, પછી આપણે લોજિકમાં જાય. પણ પહેલી મેથડ એવી મેથડ મારે દેવી છે કે જે તમને સાવ ઇઝી રીતે સમજાઈ જાય. ચાલો, સપોઝ અહીંથી કોઈ પદાર્થે ગતિની શરૂઆત કરી છે. કેવી ગતિ છે? નિયમિત વર્તુળ ગતિ. ચાલો, તો આ જગ્યાએ પદાર્થનો વેગ કઈ દિશામાં છે? ઉપરની તરફ, સ્પર્શકની તરફ. એટલે આ કઈ દિશા થશે? પોઝિટિવ વાય. બરોબર ને? એટલે અહીંયા હું V1 કહી દઉં તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? VJ કેરેટ. હાલો, હવે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, એની સ્પીડમાં કઈ ફેરફાર થતો નથી. તો ગતિ કરતા 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 એક રાઉન્ડ પૂરું કરીને વળી પાછું અહીંયા આવે તો અચળ ઝડપથી થતી આ વર્તુળાકાર ગતિ છે. અચળ ઝડપથી થતી આ વર્તુળાકાર ગતિ છે. તો બચ્ચા એનો V2 પણ આ જ થાય. વિચારો, V2 પણ આ જ થાય. V1 જે થાય એ જ V2 થાય, કારણ કે અચળ ઝડપથી થતી ગતિ છે. એટલે અહીંથી ગતિ કરીને વળી પાછું અહીંયા પહોંચે તો V2 ની કિંમત પણ તમને આ જ મળશે સાહેબ, VJ કેરેટ. તો હવે તમારે સરેરાશ પ્રવેગ જોઈએ છે. સરેરાશ પ્રવેગનું સૂત્ર મૂકો. એવરેજ એક્સલરેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય ડેલ્ટા T. સો V2 માઇનસ V1 અપોન કેપિટલ T, કારણ કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ જેટલો. ચાલો, તો V2 અને V1 સેમ છે. સો ધીસ ઇઝ નલ વેક્ટર. હાલો, આ પહેલી મેથડ કે જ્યાંથી મારે તમને સમજાવવું હતું અને તમને બહુ ઇઝી રીતે સમજાય છે. હવે પ્યોર લોજિક ઉપરની ચર્ચા, જે બધાને સમજાય એવું જરૂર નથી, પણ મને કહેવાની ઈચ્છા છે, કારણ કે આ હશે એને ભેગું થશે. ચાલો ધ્યાન આપજો. જુઓ, હવે સેકન્ડ મેથડ. ચોટી જાજો અહીંયા, દિમાગ ચોટી જવું જોઈએ તમારો બોર્ડ ઉપર. ચાલો, સેકન્ડ મેથડમાં તમે આ જગ્યાએ વિચારો. સ્પીડ તમારી કોન્સ્ટન્ટ છે, એટલે એક્સેલરેશન આ થાય. આ જગ્યાએ વિચારો એક્સેલરેશન આ થાય. આ જગ્યાએ વિચારો એક્સેલરેશન આ થાય. આ જગ્યાએ વિચારો એક્સેલરેશન આ થાય કેન્દ્ર તરફ. હવે બચ્ચાઓ વિચારો, અહીંથી આ કણ જેમ ગતિ કરતો હશે એમ વિચારો આ એક્સેલરેશન આમ થતું જાય. સમજાય છે? હવે ઊંધો નહીં થાય હાથ. ફરીથી આ કણ અહીંથી ગતિ કરે છે અચળ ઝડપથી. અચળ ઝડપ છે એટલે આ વેક્ટર કેન્દ્ર તરફ જ રહેશે. કેન્દ્ર તરફ વેક્ટરમાં કાંઈ ફેરફાર નહીં થાય. એટલે વિચારી લ્યો, અહીંથી તમે વિચારો તો અહીંથી ઉપર તરફ થાય તો બચાવ મગજ આખો થોડોક કે અહીંથી આખું રાઉન્ડ મારે તો બેટા આ બધા વેક્ટર ટુવર્ડ સેન્ટર થાય. એટલે વિચારો, આ બધા વેક્ટરની તમે એવરેજ કાઢવા બેહો જોઈએ. હાલે છે મગજ કંઈક? એ ઝીરો જ મળે, નલ વેક્ટર જ મળે, કારણ કે બધા વેક્ટર પ્રેઝન્ટ છે અને એ અહીંયા સેન્ટરે ભેગા થાય તો બચ્ચા એની એવરેજ નલ વેક્ટર જ થાય. એની એવરેજ નલ વેક્ટર જ થાય. ક્લિયર? એના કારણોસર આ વસ્તુ થઈ. એટલે અહીંથી તમે ઊભા છો, અહીંથી બધા એક્સેલરેશન ભેગા કરતા જાઓ તો એક ચક્કર મારીને વળી પાછા અહીં આવો તો બધા વેક્ટર પોસિબલ છે. એટલે એક એક્સેલરેશનનો વેક્ટર એમ કે આને તું આમ જા, એક એમ કે આમ જા, એક આમ કે, એક આમ કે, એક આમ કે, ક્યાં જાય? હાલો, પરિણામી સદિશ 0. પરિણામી સદિશ 0 નો મતલબ નલ વેક્ટર થશે. ડન? ચાલો, સરસ. તો હવે જે બાકી છે આપણા, કેટલા દાખલા બાકી છે બચ્ચા? હવે જાજા કઈ બાકી નથી. 4.26 એક બાકી છે, 27-28 બાકી છે, પણ મેં તમને કીધું હતું એ મુજબ એ 7મું ચેપ્ટર હાલશે લઈને મેળે સમજાઈ જશે તમને. 4.26 બાકી છે જેની આપણે ચર્ચા કરવી છે. 4.10 બાકી છે, એની પણ એક ચર્ચા કરવાની બાકી છે. અને 4.6 આ 3 દાખલા આપણે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ઓકે, મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. હેવ અ ગ્રેટ ડે બચ્ચા પાર્ટી.